નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તો ઠંડીની સિઝન ચાલી રહી છે, પરંતુ રાજ્યમાં તો ઠંડી સંતાકુકડી રમી રહી હોય તેવું લાગી રહ્યું છે। ઠંડીનો માહોલ જામે ત્યાં તો ફરીથી વાદળો આવી જતા હોય છે। તાપમાન વધવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જાય છે, પવનની દિશા પણ બદલાઈ જાય છે। જાન્યુઆરી મહિનો તો અડધો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી। ઠંડી તો આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે અને વળી આવામાં ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ માવઠું બધું જ ખેદાન મેદાન કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો એવી ખબરો સામે આવી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી જાણકારી આપી છે કે મધ્ય ભૂસાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે અને જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવવાનો છે। 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે અને આની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 17 થી 19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। તો બીજી તરફ ઉનાળાને લઈને પણ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેને લઈને તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે। હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે। ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે। 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે। 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।